નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના 18મો હપ્તો આવશે। પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે। 18 હપ્તાની તારીખ કરવામાં આવી ગઈ છે। નવરાત્રી તહેવાર કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। પીએમ મોદી 5 ઓક્ટોબર પીએમ કિસાન યોજના 18મો હપ્તો જાહેર કરશે। તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો। આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે। રાજ્યમાં આગામી 4 દિવસની વરસાદની આગાહી। ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। સુરતના સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ આગાહી કરવામાં આવી હતી। રાજ્યના સિઝનોના 128% વરસાદ છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ। રાજ્ય વરસાદી માહોલ યથાવત છે। તેથી છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઘોઘામાં 5, વલભીપુરમાં 4, પાલીતાણા 4.5, ભાવનગરમાં 3.5, સિહોર અને ઉના 3, કોડીનાર 3.5, ગીર ગઢડા અને સૂત્રાપાડા 2 ઇંચ, મહુવા, ઉમરાળા અને માળિયા હિટના 2.25 ઇંચ, જાફરાબાદ, ખેરગામ, ઉમરાળા 2 ઇંચ, સાયલા, જેસર, તાલાલા, ચુડા અને મહેસાણા 2.5 ઇંચ વરસાદ પડ્યો। આજે અહીં થશે મેઘરાજાની પધરામણી। ભાદરવા મેઘરાજા છવાયા છે। આજે હવામાન વિભાગમાં 11 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। દરમિયાન ભારે, અતિ ભારે અને ક્યાંક છૂટાછવાયો વરસાદ પડી શકે છે। આજે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને ડાંગ, નવસારી, ભાવનગર ઓરેન્જ એલર્ટ જાહેર। સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, અમરેલી, તાપી, ભરૂચ, નર્મદા યલો એલર્ટ કરી। દમણ, દામનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરી।